ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે વાત કરશું કંપની ઓડિટમાં એક સરસ ટોપિક શેર ફેરબદલીનું ઓડિટ. હવે શેર ફેરબદલીના ઓડિટ અંગે કંપની ધારાની જોગવાઈઓ શું છે, એના અંગે ઓડિટરની ફરજો શું છે, તે ઉપરાંત કાયદેસરની ફેરબદલી કોને કહેવાય એટલે કે ટ્રાન્સમિશન કોને કહેવાય એની ચર્ચા આજના લેક્ચરમાં લેશું. પણ મહત્ત્વનો પ્રશ્ન શું છે કે તમે શેર ફેરબદલી કઈ રીતે થાય છે એ પહેલાં આપણે સમજીએ તો કંપની ધારાની જોગવાઈઓ તમને યાદ રહી જશે. બરાબર? તો શેર ફેરબદલી એટલે શું પહેલે હું એ સમજાવીશ, પછી આપણે કંપની ધારાની જોગવાઈઓ અને ઓડિટરની ફરજોની ચર્ચા લેશું. તો હવે શેર ફેરબદલી એટલે શું? તો કે એક વ્યક્તિ કોઈ કંપનીના શેર ધરાવતો હોય, દાખલા તરીકે એ નામનો વ્યક્તિ છે, એ કંપનીના 1000 શેર ધરાવે છે. બરાબર? હવે એને નાણાંની જરૂર પડે તો એ શું કરે, એ બજારમાં વેચી નાખે શેર. તો દાખલા તરીકે બી નામની વ્યક્તિને એ શેરનું વેચાણ કરે છે. તો આ કોણ કહેવાય? શેર વેચનાર. અને બી વ્યક્તિ કહેવાય શેર ખરીદનાર. અને એને કહી શકીએ આપણે, અહીંયા કહી શકીએ ફેરબદલી કરનાર. અને બી કોણ કહેવાય? ફેરબદલી લેનાર. લેનાર અથવા તો સ્વીકારનાર, જેને ફેરબદલીનો સ્વીકાર કર્યો. આપણે શેરનું વેચાણ કર્યું એને આપણે શું કહીએ? શેરનું વેચાણ થાય એટલે સભ્યપદ આના નામથી કરીને આના નામે સભ્યપદ જાય, એટલે કે સભ્યપદની ફેરબદલી થાય છે, એટલે ફેરબદલી કહીએ છીએ. શેરો જ્યારે મોકલવામાં આવે, શેર વેચવામાં આવે ત્યારે સભ્યપદ બદલી જાય છે. બરાબર? તો આને ફેરબદલી કહેતા હોઈએ છીએ. દાખલા તરીકે એ નામનો વ્યક્તિ 1000 શેર કોને વેચે છે? બી નામની વ્યક્તિને. તો ફેરબદલી કરનાર અને અહીંયા કહેવાશે ફેરબદલી લેનાર, જેને આપણે કહેતા હોઈએ છીએ ટ્રાન્સફરર, અને આને કહેશું ટ્રાન્સફરી. બરાબર? હવે મેઇન પ્રશ્ન એ થાય કે શેર ફેરબદલી થાય છે કઈ રીતે? તો કે જ્યારે એ વ્યક્તિને નાણાંની જરૂર હોય ત્યારે એ બજારમાં કોઈ ખરીદનાર હોય તો એના નામે એ શેર ફેરબદલ કરે છે. પણ આ ફેરબદલ કરવા હોય તો એને પહેલે શું કરવું પડે? તો કે એક શેર ફેરબદલીનું ફોર્મ આવે છે, જે 1966ના કંપની ધારામાં ફેરફાર, એટલે 1956નો જે કંપની ધારો છે એમાં જે રૂલ્સ એન્ડ ફોર્મ્સ આપવામાં આવ્યા છે, એમાં 1966માં એક ફોર્મ એડ કરવામાં આવ્યું છે, એને 7B કહેવામાં આવે છે. 7B નામનું જે ફોર્મ છે એને ભરવું પડે, કંપનીને મોકલવું પડે કે મારા પાસે 1000 શેર છે, એ હું બીના નામે શેર ફેરબદલ કરવા માંગુ છું. તો ફેરબદલીની નિયત પ્રોસેસ એને કરવી પડે, પછી એ બીના નામે શેરની ફેરબદલી કરી શકે. તો 7B નામનો ફોર્મ લઈ પછી એને શું કરવું પડે? એમાં સ્ટેમ્પ લગાડવો પડે. સ્ટેમ્પ લગાડવો પડે. અને સ્ટેમ્પ કોની પાસેથી લગાડવો પડે? તો કે રજિસ્ટ્રાર હોય, કંપનીના રજિસ્ટ્રાર હોય એની પાસે જઈને સ્ટેમ્પ લગાડવો. એટલે એ તારીખ પણ લખી દેશે એની પાસે, જે ફોર્મ આવ્યું હોય એના ઉપર, અને સ્ટેમ્પ લગાડી દેશે. ત્યારબાદ પોતે સહી કરશે અને બીની સહી લેશે. એ ફોર્મ, એક શેર ફેરબદલીનું ફોર્મ મળે, એના ઉપર સ્ટેમ્પ, રજિસ્ટ્રારનો સ્ટેમ્પ લાગે, ત્યારબાદ જ એ પોતાની સહી કરશે અને બીની પણ સહી લેવામાં આવશે, અને જરૂરી વિગતો ભરી અને કંપનીને મોકલવામાં આવશે. ત્યારે કંપની શેર ફેરબદલી કરી શકે, એ સિવાય કરી શકે નહીં. તો મેઇન વસ્તુ છે કે ફોર્મ કોણ લે? તો કે એ પણ લઈ શકે અને બી પણ લઈ શકે. દાખલા તરીકે એ એમ કહે છે કે મારે બીને વેચવા છે શેર, ફોર્મમાં એ ભરે. બરાબર? અથવા તો બીને જો આના શેર ખરીદવા છે તો એ પણ ફોર્મ ભરી શકે. ગમે તે આ પ્રોસેસ શેર ખરીદનાર અને વેચનાર બે પૈકી કોઈ પણ પક્ષકાર કરી શકે. શેર ખરીદનાર કરે છે તો એમ કહેશે કે એ વ્યક્તિ છે એ ટ્રાન્સફરર છે, ફેરબદલી કરનાર છે, અને એના શેર હું ખરીદવા માંગુ છું. બરાબર? તો એ રીતની પ્રોસેસ એને કરવી પડતી હોય છે. હવે મેઇન વસ્તુ કે કંપની પાસેથી, હવે આ કંપનીને મોકલશે એટલે કંપની પાસે શેર ફેરબદલીનો ફોર્મ આવે તો કંપની શું પ્રોસેસ કરશે? તો પહેલે એ જોશે કે કયા પક્ષકારે મોકલી છે, અને એ શેર ફેરબદલીનું ફોર્મ જેને મોકલ્યું છે એમાં રજિસ્ટ્રારનો સ્ટેમ્પ લગાડેલો છે કે નહીં, અને પછી એ પૂરતી તપાસ કરશે. તો કે દાખલા તરીકે એની પાસે, કંપની પાસે
શેર ફેરબદલીનું ફોર્મ જે આવ્યું છે એ તરફથી આવ્યું છે, એટલે કે ફેરબદલી કરનાર તરફથી જો શેર ફેરબદલીની અરજી કરવામાં આવી છે તો એ ચેક કરશે કે ખરેખર આને વેચવા છે, પણ એમાં નામ છે કોનું, કે કોણ ખરીદનાર છે, બી. તો ખરેખર બી ખરીદવા માંગે છે કે કેમ, એને નોટિસ મોકલશે. કંપની શું કરશે, એ તરફથી જો અરજી ફોર્મ મળશે શેર ફેરબદલીનું તો એ પહેલે બીને નોટિસ મોકલશે કે અમને આ શેર ફેરબદલીની આ અરજી મળી છે જેમાં તમે આ શેર ખરીદવા માંગો છો એવું કહેવામાં આવ્યું છે, હકીકતમાં તમે આ ખરીદો છો કે કેમ. કારણ કે ઘણીવાર અપૂર્ણ શેર ભરપાઈ હશે તો ભવિષ્યમાં જેટલા રૂપિયા મંગાવવાના થાય કંપનીને તો એ કોની પાસે મંગાવવાના થશે, બી પાસેથી. તો આવા સંજોગોમાં આ બી ખરીદવા માંગે છે કે કેમ એ પૂછવા માટે કંપની બીને નોટિસ મોકલશે અને 2 અઠવાડિયાનો ટાઈમ આપશે. 2 અઠવાડિયામાં આને જવાબ દઈ દેવો પડે કે મારે હા આ મારા તરફથી અમારા બેની જ સહી છે, કારણ કે જે શેર ફેરબદલીનું જે સ્ટેમ્પ લગાડેલો ફોર્મ હોવો જોઈએ અને એમાં આ બંનેની સહી હશે પછી જ કંપની પાસે ગયો હશે. કંપનીમાં જે શેર ફેરબદલીની અરજી ફોર્મ જાય છે એમાં બંનેની સહી હોવી જોઈએ અને રજિસ્ટ્રારનો સ્ટેમ્પ હોવો જ જોઈએ, તો જ કંપની એને સ્વીકારશે, અધરવાઇઝ સ્વીકારશે જ નહીં. તો 2 અઠવાડિયાનો ટાઈમ આપવામાં આવે છે કે તમારી સહીવાળું આવ્યું છે પણ તમે જ ખરીદવા માંગો છો કે કેમ, બરાબર. પછી જો સપોઝ કે એ નથી મોકલતો કંપનીમાં અને બીએ મોકલ્યું છે શેર ફેરબદલીનું ફોર્મ, સપોઝ કે બીએ મોકલ્યું છે, તો એવા સંજોગોમાં કંપની શું કરશે, એની પાસે એટલે શેર ફેરબદલીની અરજી કોના તરફથી ગઈ છે, કંપની પાસે બી તરફથી, એટલે કે ખરીદનાર વ્યક્તિથી, એટલે કે ફેરબદલી જે વ્યક્તિ સ્વીકારે છે એના તરફથી જો અરજી ગઈ હોય કે ભાઈ એ પાસે રહેલા 1000 શેર હું ખરીદવા માંગુ છું, તો આવા સંજોગોમાં બંનેની સહીવાળું ફોર્મ ત્યાં ગયું છે તો કંપની શું તપાસશે કે એનો જે અત્યારે સભ્ય કોણ છે, એ 1000 શેરનો સભ્ય કોણ છે એ, તો એની સભ્યની સહી તો કંપનીમાં ઓલરેડી હશે જ. જેમ આપણે બેંકના ટ્રાન્ઝેક્શન કરીએ તો નમૂનાની સહી આપણી બેંક પાસે હોય એ રીતે કંપની પાસે પણ સભ્યની સહી તો હશે જ. એટલે બીએ રજૂ કરેલ ફોર્મમાં જે સહી છે એ અને એની નમૂનાની સહી એ બંને સેમ છે કે કેમ એ ચકાસી લેશે કંપની. એનો મતલબ શું છે કે કોઈ બનાવટી સહી કરીને આવું કરવામાં આવ્યું નથી, એ કંપનીએ પહેલે ચેક કરવું પડે. અને પછી પાછું જેમ આને નોટિસ મોકલી હતી એમ કંપની અહીંયાથી જો અરજી આવી હોય એટલે કે ફેરબદલી લેનાર તરફથી અરજી આવી હોય તો કંપની શું કરશે, એને પૂછશે કે આવું અરજી ફોર્મ આવ્યું છે, તમારા 1000 શેર બીને તમે વેચવા માંગો છો, એના નામે ફેરબદલ કરવા માંગો છો, એવી અરજી આવી છે, આ તમે ખરેખર કરવા માંગો છો કે કેમ. આને નોટિસ મોકલશે અને એ પણ કેટલો ટાઈમ પીરિયડ આપશે, 2 અઠવાડિયાનો ટાઈમ પીરિયડ આપશે અને એટલા ટાઈમમાં એમને જણાવી દેવું પડે. અને પછી બંનેમાંથી આ પક્ષકાર તરફથી જો અરજી ગઈ હોય તો બીની સંમતિ લઈ લેશે અને બી તરફથી અરજી ગઈ હશે તો એની સંમતિ કંપની લઈ લેશે, પછી જ શેર ફેરબદલીની પ્રક્રિયા કંપની ચાલુ કરશે. અને બીજી વસ્તુ કે આ જે શેર ફેરબદલીનું ફોર્મ ગયું છે ની સમય મર્યાદા શું છે એની વાત કરીએ તો આ સ્ટેમ્પ જ્યારે રજિસ્ટ્રાર પાસેથી લગાડવામાં આવે અરજી ફોર્મ ઉપર, શેર ફેરબદલીના અરજી ફોર્મ ઉપર જ્યારે સ્ટેમ્પ લગાડાઈ જાય પછી જો શેર નોંધાયેલા હોય, નોંધાયેલી કંપનીના 1000 શેર હોય તો એ સભ્યપત્રક બંધ થાય ત્યાર સુધી અથવા તો આ સ્ટેમ્પ લાગ્યાના 12 મહિનામાં જે મુદત વધુમાં વધુ હોય એ મુદત સુધીમાં આ શેર ફેરબદલીની પ્રક્રિયા ચાલુ થઈ જવી જોઈએ. એટલે કંપની સુધી આ સ્ટેમ્પ લગાડ્યા પછી એટલા ટાઈમ પીરિયડમાં એ પહોંચી જવું જોઈએ. અને જો આ શેર 1000 શેર બજારમાં નોંધાયેલા ન હોય એટલે કે નોંધાયેલ વગરના શેર હોય તો એવા સંજોગોમાં આ સ્ટેમ્પ લાગ્યાના 2 મહિનામાં આ પ્રોસેસ થઈ જવી જોઈએ. 2 મહિના સુધીમાં આ કંપની સુધી પહોંચી જવું જોઈએ અને શેર ફેરબદલીની પ્રોસેસ થઈ જવી જોઈએ. હવે મેઇન વસ્તુ કે આ જ્યારે પ્રોસેસ થશે ત્યારે શું થશે, એ વ્યક્તિના 1000 શેર હવે કોને જશે, બી વ્યક્તિને. એટલે શેરની ફેરબદલી થશે ત્યારે હવે નવો સભ્ય કોણ બનશે, કંપનીનો સભ્ય પત્રકમાં એનું નામ કેન્સલ કરીને કોનું નામ એડ કરવું પડશે, કંપનીએ બીનું નામ એડ કરવું પડશે. તો આવા સંજોગોમાં એને એ વ્યક્તિએ
અરજી ફોર્મ સાથે શેરનું પ્રમાણપત્ર પણ કંપનીને મોકલવું પડે અને પ્રમાણપત્ર મોકલશે પછી કંપની એ જૂનું પ્રમાણપત્ર રદ કરશે શેરનું અને નવું પ્રમાણપત્ર કોના નામે કે આ 1000 શેર ધરાવનાર વ્યક્તિ અમારો સભ્ય અત્યારે કોણ છે બી છે એવા નામનું બીના નામનું નવું શેર પ્રમાણપત્ર એને આપવામાં આવશે. હવે ઘણીવાર એવું પણ બને ને કે 1000 શેર એ ન વેચતો હોય બીને, બરાબર, 500 શેર વેચતો હોય, તો આવા સંજોગોમાં એ જ્યારે શેર પ્રમાણપત્ર 1000 શેરનું પ્રમાણપત્ર કોને મોકલશે? કંપનીને મોકલશે અને કંપની શું કરશે? નવું પ્રમાણપત્ર બંનેને ઇસ્યુ કરશે. હવે 500 શેર એને કોને ટ્રાન્સફર કર્યા છે? બીને. એટલે ફેરબદલ થયા 500 શેર, તો 500 શેર હવે કોના નામે બોલવા જોઈએ? બીના નામે. એનું શેર પ્રમાણપત્ર અલગ બનાવશે અને 500 હવે 1000માંથી 500 વેચાઈ ગયા તો બાકીના 500 માટે તો એ જ એના જ છે, તો એનું પ્રમાણપત્ર વળી નવું આવશે. એટલે બાકી ચિઠ્ઠી એને આપવામાં આવશે અને નવું પ્રમાણપત્ર આપવામાં આવશે. આ રીતની ફેરબદલીની પ્રોસેસ હોય છે. હવે આના અંગે જો તમને પ્રોસેસ ખબર હશે તો કંપની ધારાની જોગવાઈઓ તમને આરામથી યાદ રહી જશે. મેઇન વસ્તુ તો આ અંગે ઓડિટરની શું ફરજ બને? તો કે શેર ફેરબદલી અંગે ઓડિટરની કોઈ જવાબદારી રહેતી નથી. હા, સિવાય કે કંપનીએ એને કીધું હોય કે કોઈ ગોટાળા નથી થયા ને શેર ફેરબદલીમાં એ જોઈ દેજો, તો એવું કામ તો જ ઓડિટર કરે છે અને એના માટે એને અલગ વેતન પણ આપવામાં આવે છે. ક્લિયર? એટલે જો એને ફેરબદલીનું કામ સોંપાયું હોય તો એને શું કરવું પડે? એને પૂરતી આર્ટિકલ્સમાં વિધિ છે એ પ્રમાણે જ શેર ફેરબદલી થઈ છે કે નહીં એ જોઈ લેવું જોઈએ. કંપની ધારાની બધી જોગવાઈઓનું પાલન થયું છે કે નહીં જોઈ લેવું જોઈએ. આનું નામ રદ કરીને બીજાનું નામ એડ કરવામાં આવ્યું છે કે નહીં, નવા પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યા કે નહીં, અરજી આવી ત્યારે સહીના નમૂના મુજબની જ વ્યક્તિને, કારણ કે બનાવટી શેર ફેરબદલી થઈ હશે ને તો એ અરજી કરી જ નહીં હોય હકીકતમાં, અને એની બનાવટી સહી કરીને કોઈએ ખોટી શેર ફેરબદલી નથી કરીને એ પણ ઓડિટરે ચકાસી લેવું જોઈએ. સાથે આ શેર ફેરબદલી મંજૂર કોણ કરશે? ડિરેક્ટરો. તો ડિરેક્ટરોની સભાનો ઠરાવ પણ એને ચેક કરી લેવો પડે. ક્લિયર? તો આ હતું આપણો મેઇન ક્વેશ્ચનનું બેઝિક્સ. હવે જો તમને આ બેઝિક્સ ખબર પડી ગઈ તો આપણે ક્વેશ્ચન જોઈએ. શેર ફેરબદલીનું ઓડિટ. તો કે શેર ફેરબદલી થાય એનું ઓડિટ કરવાની જવાબદારી ઓડિટરની નથી. એને કંપની દ્વારા આ કામ એમ લાગે કે શેર ફેરબદલીમાં ગોટાળો કે ભૂલ થઈ છે તો એ ચેક કરવા માટે ઓડિટરને સોંપે છે અને એના બદલામાં એને એક્સ્ટ્રા વેતન પણ આપવામાં આવે છે. શેર ફેરબદલી અંગે કંપની ધારાની જોગવાઈઓ જોઈએ તો પહેલું છે ગમે તે પક્ષકાર તરફથી અરજી મળી શકે. એ પણ અરજી કરી શકે અને બી પણ. ધેટ મીન્સ કે ફેરબદલી કરનાર પણ અરજી કરી શકે અને શેર ફેરબદલી સ્વીકારનાર પણ અરજી કરી શકે. ગમે તે પક્ષકાર અરજી કરી શકે છે. બીજું છે ફેરબદલી લેનારને નોટિસ. ક્યારે ફેરબદલી લેનારને નોટિસ આપવામાં આવે? તો કે જ્યારે શેર ફેરબદલી કરનાર વ્યક્તિ તરફથી કંપનીને અરજી મળી હોય ત્યારે એ ખાતરી કરશે કે ખરેખર શેર ફેરબદલી લેનાર વ્યક્તિ પણ એ સ્વીકારે છે કે નહીં. તો આવા સંજોગોમાં એમને 2 અઠવાડિયાનો નોટિસ આપવામાં આવશે. નોટિસ કંપનીએ રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલવી ફરજિયાત છે. કયા સરનામે? તો કે શેર ફેરબદલી કરવામાં આવી હશે ત્યારે બંનેના નામ, સરનામા અને સહી શેર ફેરબદલી ફોર્મમાં જણાવવામાં આવે કે આ વેચનાર છે, એનું નામ, સરનામું, ઈમેલ એડ્રેસ અને ફોન નંબર આ છે. શેર ફેરબદલી એટલે શેર ખરીદનાર કે ફેરબદલી લેનાર વ્યક્તિનું નામ, સરનામું, ફોન નંબર, ઈમેલ એડ્રેસ બધું જ એમાં લખવામાં આવ્યું હશે. તો આના સરનામે રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલવા પડે. પછી જો શેર ફેરબદલી કરનારને નોટિસ ક્યારે આપવી પડે? તો કે શેર ફેરબદલી સ્વીકારનાર તરફથી જો કંપનીને અરજી ફોર્મ મળ્યું હોય તો એવા સંજોગોમાં કંપની કોની સાથે કન્ફર્મ કરશે? શેર ફેરબદલી કરનારને પૂછશે કે ખરેખર આ અરજી ફોર્મ આવ્યું છે એની ખબર આપવી જોઈએ કંપનીએ. અને આ સાવચેતી લેવાનું કારણ એ છે કે મૂળ માલિક છે જે શેર ધરાવનાર એ વ્યક્તિ છે એની સહીનો દુરુપયોગ કરીને કોઈ ખોટી બનાવટી શેર ફેરબદલી કરવામાં આવી નથી ને એ જાણી લેવું પડે કંપનીએ. પછી છે નિયત ફોર્મમાં જ અરજી. એ ફોર્મ કેવું? તો મેં તમને કીધું એમ 1966માં જે સુધારો કરવામાં આવ્યું છે એમાં ફેરબદલી પત્રકનો નમૂનો આપવામાં આવ્યો છે. એને ફોર્મ 7B તરીકે ઓળખવામાં આવે છે, જે હમણાં આપણે વાત કરી. 7B નામનો ફોર્મ ભરીને મોકલવો પડે.
પછી છે શેર ફેરબદલી પત્રક પર તારીખનો સિક્કો કોણ લગાવી દેશે? તો કે રજિસ્ટ્રાર હશે, જે સરકારે નક્કી કરેલ સત્તાવાળા તરીકે રજિસ્ટ્રાર સ્ટેમ્પ લગાડી દેશે અને એની પાસે જે દિવસે શેર ફેરબદલી પત્રક આવ્યું છે એ દિવસે એની તારીખ પણ એ લખી દેશે ને પછી જ બંને પક્ષકાર પોતાની સહી કરી શકશે ને જરૂરી વિગત ભરી શકશે. એના પહેલાં એ લોકો કાંઈ કરી શકે નહીં જ્યાં સુધી રજિસ્ટ્રારનો સ્ટેમ્પ અને તારીખ ન લખાઈ જાય ત્યાં સુધી. ત્યારબાદ છે સમય મર્યાદા. હમણાં આપણે વાત કરી કે સ્ટેમ્પ લગાવ્યા પછી કેટલા સમયમાં આ શેર ફેરબદલીની પ્રોસેસ થઈ જવી જોઈએ? તો કે નોંધાયેલી માન્ય શેરબજારમાં જેની લેવેચ થતી હોય એવા શેર નોંધાયેલી જામીનગીરી હોય તો સભ્યપત્રક બંધ થાય ત્યાં સુધી અથવા તો સ્ટેમ્પ લાગ્યાના 12 મહિના સુધીમાં આ બે પૈકી જે મુદત વધુ હોય એ સમયગાળામાં ફેરબદલી થવી જોઈએ. અને જો શેર બજારમાં આ માન્ય જામીનગીરી નોંધાયેલી ન હોય તો સ્ટેમ્પ લાગ્યા તારીખ પછી 2 માસ સુધીમાં કંપની સમક્ષ આ પ્રોસેસ માટે રજૂ થઈ જવું જોઈએ. હવે મેઇન વસ્તુ જે આપણે ચર્ચા નથી કરી એ કે 1974થી અમુક સુધારા દાખલ કરવામાં આવ્યા છે. દાખલા તરીકે ફેરબદલી આના નામેથી આના નામે કરવામાં આવે છે, પણ હકીકતમાં બી પાસે ઓલરેડી કંપનીના ઘણા બધા શેર છે અને તમને ખબર છે કે કંપનીમાં શું હોય છે? શેર દીઠ મતાધિકાર. દેટ મીન્સ જેની પાસે વધુ શેર એની પાસે વધુ મત આપવાનો હક હોય છે. તો એવા સંજોગોમાં ઘણા લોકો શું કરતા હોય છે? બીજા પાસેથી ખરીદી અને ઘણા બધા શેર ભેગા કરે અને પછી પોતાની અવાજ રજૂ કરે, એટલે એ લોકો ધારે એવું કંપનીમાં કરાવી શકે સામાન્ય સભામાં, બરાબર? તો એવા સંજોગોમાં ચેક કરવું પડે કે કોઈ એક વ્યક્તિ પાસે ઘણા બધા શેરની ફેરબદલી નથી થતી ને. તો કે જાહેર કંપનીની ઇક્વિટી શેર મૂડીના 10% જેટલા શેર પ્રાપ્ત કરવા કોઈ માંગતું હોય તો કંપનીના જે શેર હોય અને આમ નવા શેર ખરીદનાર વ્યક્તિ, એટલે કે પહેલાં એની પાસે જેટલા હોય અને નવા ખરીદે, એ બે થઈને જો કંપનીની વસૂલ આવેલી મૂડીના 25%થી વધુ થઈ જતા હોય કોઈ વ્યક્તિ પાસે શેર, તો આવા સંજોગોમાં મધ્યસ્થ સરકારની અગાઉથી સંમતિ લેવી પડશે. એટલે કે બી પાસે પહેલે ઓલરેડી શેર છે કંપનીના અને એ પાસેથી પણ દાખલા તરીકે 1000 ના હોય ત્યારે ઘણા બધા શેર હોય, તો એવા સંજોગોમાં ફેરબદલી લેતી વખતે એટલા શેર લઈ લે છે કે જૂના પોતા પાસે છે એ ને નવા લે છે એ થઈને કંપનીની વસૂલ આવેલી મૂડીથી 25% જેટલા શેર એની પાસે આવી જતા હોય, તો એવા સંજોગોમાં મધ્યસ્થ સરકારની મંજૂરી લેવી પડશે. પછી અને જો ઇક્વિટી શેર મૂડીના 10% કે વધુ શેર ધરાવતા હોય તો આવા સંજોગોમાં મધ્યસ્થ સરકારને એને બધી જ માહિતી આપવી પડશે. શેર ટ્રાન્સફર કઈ માહિતી મધ્યસ્થ સરકારને આપવી પડશે? તો કે જે શેર ટ્રાન્સફર કરવાના છે તેની વિગતો, જે વ્યક્તિને ટ્રાન્સફર કરવાના છે તેનું નામ, સરનામું, તે વ્યક્તિ પાસે કંપનીના કેટલા શેર હાલના તબક્કે છે અને હવે એ કેટલા એને હમણાં લીધા છે, એ બધી જ માહિતી મધ્યસ્થ સરકારને આપવી પડશે. પછી જો આવી ફેરબદલીને કારણે નવી ફેરબદલી થાય, જૂના ઓલરેડી હતા અને બીજા નવા લેવાથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની રચનામાં જો ફેરફાર થવાની શક્યતા હોય અથવા તો કંપનીના હિતની અથવા તો જાહેર હિતની અથવા તો શેર હોલ્ડરના હિતની વિરુદ્ધનું કામ થવા જઈ રહ્યું હોય તો આવા સંજોગોમાં મધ્ય સરકારને લાગશે તો એ ફેરબદલીની ના પણ પાડી શકે છે. એટલે કે કંપનીના હિતની વિરુદ્ધ કોઈ પણ કાર્ય થતું હોય, ઘણા જ શેર એક વ્યક્તિના હાથમાં આવી જતું હોય તો એવી સંજોગોમાં ખોટું થવાની શક્યતા છે એવું સરકારને લાગે તો એ ફેરબદલી રદ પણ કરી શકે અથવા તો ફેરબદલી ન કરવા માટે હુકમ પણ કરી શકે છે. ક્લિયર? હવે વાત કરી શેર ફેરબદલી અંગે ઓડિટરની ફરજો. તો કે મેઇન તો આર્ટિકલ્સમાં શું વિધિ છે એ ચેક કરી લેવું જોઈએ, એ વિધિ મુજબ જ ફેરબદલી થઈ છે કે કેમ એ ચેક કરી લેવું જોઈએ. ટ્રાન્સફરી તરફથી જો અરજી આવી હોય તો બીજા પક્ષકારને નોટિસ આપવામાં આવી છે કે કેમ એ જોઈ લેવું જોઈએ. ડિરેક્ટરની સભાનો ઠરાવ તપાસી લેવો જોઈએ. બંને પક્ષકારની સહી તપાસવી જોઈએ અને જે ફેરબદલી કરનાર છે, જે આપણો મેઇન સભ્ય છે, એના નમૂનાની સહી કંપનીમાં હશે એની સાથે એને ચેક પણ કરી લેવી જોઈએ. જે શેરની ફેરબદલી કરવામાં આવી છે એના અનુક્રમ નંબર તપાસવા જોઈએ ને ફેરબદલી ફોર્મમાં પણ શેરના નંબર હશે અને શેરના પ્રમાણપત્રોની જે ઝેરોક્સ
મોકલવામાં આવ્યો હશે ઓરિજિનલ, તો એનામાં પણ અનુક્રમ નંબર 2માં મેચ થાય છે કે નહીં જોઈ લેવું જોઈએ. અને જૂનું પ્રમાણપત્ર રદ કર્યું છે કે નહીં એ જોઈ લેવું જોઈએ. પછી શેર ફેરબદલીની પ્રોસેસમાં જેટલા આપણા કંપનીના કર્મચારીઓ એમાં ભાગ લે શેર ફેરબદલીની પ્રોસેસમાં, એ દરેક વખતે એ લોકોની પણ સહી એમાં છે કે નહીં એ જોઈ લેવું જોઈએ. તે ઉપરાંત આંતરિક અંકુશની પદ્ધતિ બરાબર છે કે નહીં એ જોઈ લેવું જોઈએ ઓડિટરે જો જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસે વધુ શેર હોય અને એમાંથી થોડાક જ શેર જોઈએ બીજાના નામે ટ્રાન્સફર કરતો હોય તો જૂનું શેર પ્રમાણપત્ર રદ કરી અને પછી 500-500નું બેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે કે કેમ એ જોઈ લેવું જોઈએ. કારણ કે તરતના નવું શેર પ્રમાણપત્ર બની જાય. તો આવા સંજોગોમાં બાકી ચિઠ્ઠી આપવામાં આવે. એ જ્યારે અહીંયા મોકલશે જૂનું પ્રમાણપત્ર એટલે બાકી 500 તમારા નામે રહે છે અને 500 બીના નામે જાય છે, તો એને બાકી ચિઠ્ઠીનું અડદિયું આપવામાં આવશે. તો એ જોઈ લેવું જોઈએ અને એનામાં ચેક કરી લેવું જોઈએ. ને પછી જ્યારે નવું શેર પ્રમાણપત્ર આપશે ને કંપની, ત્યારે બાકી ચિઠ્ઠીનું અડદિયું લઈ લેશે અને એના બદલામાં નવું પ્રમાણપત્ર આપશે. તો ત્યારે બાકી ચિઠ્ઠીનું અડદિયું છે એ રદ કર્યું છે કે કેમ એ પણ ઓડિટરે જોઈ લેવું જોઈએ. પછી છે સભ્યપત્રકમાં આની યોગ્ય એન્ટ્રી કરી છે કે નહીં, કારણ કે હવે સભ્યપત્રકમાં નવા સભ્યનું નામ એડ થશે અને જૂનાનું રદ થશે. તો આવા સંજોગોમાં નવા શેર હોલ્ડરના નામે પૂરતી એન્ટ્રી કરવામાં આવી છે કે કેમ એ પણ ઓડિટરે જોઈ લેવું જોઈએ. જો શેર પ્રમાણપત્ર મળ્યા વગર ફેરબદલી કરવામાં આવી હોય તો બાંયધરી લેવામાં આવી છે અને જરૂરી નુકસાન ખત મેળવી લેવામાં આવ્યું છે કે નહીં એ પણ જોઈ લેવું જોઈએ. પછી જો જૂના ખોવાયેલા કે ફાટી ગયેલા શેર પ્રમાણપત્રના બદલામાં નવું પ્રમાણપત્ર આપવામાં આવે ત્યારે ડુપ્લિકેટનો સિક્કો ઉપર, કારણ કે તમે એક તમારું ખોવાઈ ગયું ને બદલામાં લીધું છે તો એના ઉપર ડુપ્લિકેટનો સ્ટેમ્પ લગાડેલો છે કે નહીં એ પણ ઓડિટરે જોઈ લેવું જોઈએ. આ ઉપરાંત કાયદેસરની ફેરબદલી અંગે પણ હોય તો પૂરતા દસ્તાવેજો એને ચકાસવા જોઈએ. પણ એ મુદ્દો આપણે એના નેક્સ્ટ પોઈન્ટમાં કવર કરીએ છીએ. અને શેર ફેરબદલી અંગે ફી પૂરેપૂરી મળી છે કે નહીં એ પણ ઓડિટરે ચેક કરી લેવું જોઈએ. જ્યારે આ પ્રોસેસ થાય છે એ બીજાના નામે ટ્રાન્સફર કરે તો શેર ટ્રાન્સફર ફી એને ભરવી પડે છે શેર હોલ્ડરોએ. પણ એ ફી લેવાની થતી હોય તો એ લેવામાં આવી છે કે નહીં એ પણ ઓડિટરે ચેક કરી લેવું જોઈએ. હવે તાજેતરમાં શેર બજારે એવી વિનંતી કરેલી કે એવું ન કરવું જોઈએ, તો હવે ઘણી મોટી કંપનીઓ છે એ શેર ટ્રાન્સફર ફ્રીમાં કરી આપે છે, તો ફી લેતા નથી. બરાબર, તો એ કઈ ફી લેવામાં આવી હોય તો એને ફી રિસિપ્ટ ચેક કરી લેવી જોઈએ અને એની એન્ટ્રી પણ ચેક કરી લેવી જોઈએ. પણ ફી નથી લેવામાં આવી તો કોઈ દસ્તાવેજ ઓડિટરે ચેક કરવાના રહેતા નથી. આપણે એના સાથે એક નવો ટોપિક લઈ લઈએ, કાયદેસરની શેરફેર બદલી. કંપનીને નહીં, કયા સંજોગોમાં શેર એક વ્યક્તિ ધરાવે છે એની કાયદેસર રીતે બીજાના નામે શેરફેર બદલ કરવા પડે. તો કે 3 સંજોગો હોઈ શકે. દાખલા તરીકે કોઈ શેર હોલ્ડર હોય એનું અવસાન થાય, અથવા તો એ નાદાર જાહેર થાય, અથવા તો એ પાગલ બને. તો આવા સંજોગોમાં કંપનીએ કાયદેસર રીતે એ શેર બીજાના નામે ટ્રાન્સફર કરવા પડે. તો કે બીજાના નામે એટલે કોના નામે ટ્રાન્સફર કરવા પડે? તો કે અવસાનના સંજોગોમાં એના વારસદારના નામે, પછી નાદાર થયો હોય જો શેર હોલ્ડર તો એના રિસીવરના નામે, અને પાગલપણાના સંજોગોમાં પણ એના જે લાગતા વળગતા વ્યક્તિ હોય એના નામે ટ્રાન્સફર કરવા પડે. અને આ ફરજિયાત જે કાયદેસરની ફેરબદલી કરવામાં આવે છે એને ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. તો આ ટ્રાન્સમિશન અંગે ઓડિટરની ફરજ શું છે એની ચર્ચા કરીએ તો એક તો આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં આવી કાયદેસરની ફેરબદલી માટે કઈ વિધિ છે એ ચેક કરી લેવું જોઈએ. એ વિધિનું સંપૂર્ણ પાલન થયું છે કે નહીં એની ખાતરી પણ કરી લેવી જોઈએ. આ ઉપરાંત જો કોઈ શેર હોલ્ડરનું અવસાન થયું હોય અને ફેરબદલ કરવા હોય શેર, તો એના માટે અમુક દસ્તાવેજો હોય એ આવ્યા છે કે નહીં. તો કે કયા દસ્તાવેજો હોઈ શકે? તો કે એના વારસદારના નામે ટ્રાન્સફર કરીએ છીએ તો આનો વારસા એ હક છે કે નહીં એનું પ્રમાણપત્ર. પછી પ્રોબેટ એટલે કે પાવર ઓફ એટર્ની ચેક કરી લેવું જોઈએ. મૃત્યુ વેરો ભરવામાં આવ્યો છે કે નહીં એ ચેક કરી લેવું જોઈએ. અને વારસદાર હોય એનો પોતાના નામે શેર ચડાવવા માટેનો જે વિનંતી પત્ર કંપનીને મળ્યો હોય
કે આ વ્યક્તિ નું અવસાન થયું છે, તો હવે એના વારસદાર તરીકે હું છું, તો મારા નામે ફેરબદલ કરવા વિનંતી, આવો એનો વિનંતી પત્ર આવ્યો છે કે કેમ એ પણ ઓડિટરે જોઈ લેવું જોઈએ. પછી નાદારીના સંજોગોમાં, તો કે નાદારી ક્યારે કંપની એટલે કોઈ પણ વ્યક્તિ નાદાર જાહેર થાય તો એ અદાલત દ્વારા નાદાર જાહેર કરવામાં આવ્યું હોય તો આવા કોર્ટનું હુકમનામું જોઈ લેવું જોઈએ અને સંબંધિત દસ્તાવેજો પણ ઓડિટરે ચેક કરી લેવા જોઈએ. પછી જ રિસીવરના નામે ફેરબદલ થયા છે કે કેમ એની ખાતરી કરી લેવી જોઈએ. પછી પાગલપણાના સંજોગોમાં પણ એ યોગ્ય વ્યક્તિને જ એના જે વારસદાર અથવા તો એને લાગતા વળગતા વ્યક્તિ હોય એના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે કે નહીં એ પણ જોઈ લેવું જોઈએ. અને એવા સંજોગોમાં પણ અદાલતનો એના વાલીને ટ્રાન્સફર કરતો શેર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે કે કેમ અને અદાલતે એના માટે હુકમ આપ્યો હોય તો એ જોઈ લેવો જોઈએ. અને આ કાયદેસરની ફેરબદલીના સંજોગોમાં ડિરેક્ટરની સભાનો જે ઠરાવ હોય કે હવે આના બદલીમાં આને ફેર આપવા કે કેમ એ મંજૂરી આપતો જે ઠરાવ હોય એ સભા નોંધ એને ચેક કરી લેવી જોઈએ અને ઠરાવ પણ તપાસી લેવો જોઈએ. આજે આપણે વાત કરી ફેરબદલીનું ઓડિટ એ અંગે કંપની ધારાની જોગવાઈઓ અને ઓડિટરની ફરજો. આઈ હોપ કે તમને પહેલે કોન્સેપ્ટ ખબર પડી ગયો હશે કે ફેરબદલી કંપનીમાં કઈ રીતે થાય છે, જેથી તમને એ સમજવામાં આસાની રહી હશે. થેન્ક યુ સો મચ.